વિરોધી પણ રહી છે, કારણ કે વર્તમાનમાં જે કાયદો ઘડવામાં આવ્યો છે એમાં આપણા જ બાળકો, આપણા જ બાલુડાઓ એ હવે સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્યારે પરીક્ષાઓ આપે ત્યારે એને ફરજિયાત 40% લાવવાના. આ નસવાડીના બાળકો, નસવાડીના યુવાનો, આ છોટાઉદેપુરના યુવાનો એ બધા જ ભેગા મળી અને રજૂઆત કરવા માટે ગયા. ક્યાં ખબર છે? આ છોટાઉદેપુરના એક રીલ કલેક્ટર આવ્યા છે, રીલ, જે રીલો બનાવવામાં જ વ્યસ્ત છે કલેક્ટર. અને એક કલેક્ટર પાસે રજૂઆત કરવા ગયા કે કલેક્ટર સાહેબ અમારી સાથે અન્યાય થાય તમને સાંભળો. તો કલેક્ટર સાહેબ કે મારી પાસે સમય નથી, તમે એસડીએમ એટલે કે પ્રાંતને મળી લ્યો. હવે બિચારા બેન એ ચિઠ્ઠીના ચાકર એ મુસ્કાન બેન હસતા હસતા બધાને જવાબ આપી દે. આજે આદિવાસી સમાજ એ પોતાની પીડા, પોતાની વ્યથા, એ પોતાની વેદના એ રજૂ કરવા માટે જાય છે, તો આજે એને કોઈ સાંભળનારું નથી. મિત્રો, આ કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે જેને ચૂંટીને મોકલા છે આ વિધાનસભામાં, તમે જેને ચૂંટીને મોકલા એ તમારા જનપ્રતિનિધિને જઈને પૂછો કે તમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે સત્તામાં છે અને એ સત્તામાં રહેલી સરકાર અત્યારે શા માટે આ 40% નો ક્રાઇટેરિયા લાવી આ અનામત ખતમ કરવા ચાલી નીકળી છે? એ અભેસી ભાઈને જઈને પૂછો કે આ જે અનામત ખતમ કરવાનો કારસો એ ભારતીય જનતા પાર્ટીના 162 જે દુશાસનો છે એ દુશાસનો અને દુર્યોધને જે અનામતનું ચીરહરણ કરી રહ્યા છે, તો ત્યારે તમે કેમ મૌન બનીને સોઈ રહ્યા છો? તમે બહુ વાત કરી રહ્યા છો કે અમે 108 છીએ, 108 છીએ. અરે પીડા અત્યારે છે, તો આવો ને અમારી ભેગા, આવો તંત્રે મુખ્યમંત્રીને જઈને મળીએ. અને તમે વાત કરો છો 40% લેવા ફરજિયાત છે, અમારે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ જોઈએ છે, તો આ માધ્યમથી અભેસીભાઈ તમને કહીએ છીએ કે ભાઈ અમને ગૃહમંત્રી 8 પાસ નથી જોતા, અમને કાયદા મંત્રી જે ખરેખર આ ગુજરાતની અંદર આઈપીસી, સીઆરપીસી એવિડન્સ એક ભારતીય ન્યાય સંહિતા જાણતો હોય એવો વ્યક્તિ જોઈએ છે. અહીંયા કૃષિ મંત્રી એવો જોઈએ છે જેને ખરેખર કે કૃષિની ખબર પડતી હોય. નથી જોતો કે જેમાં શિક્ષણ નો જ અભાવ હોય. અત્યારે એવા શિક્ષણ મંત્રી થઈને બેઠા છે કે જેમાં શિક્ષણનો અભાવ, કૃષિ કોની ખબર નથી પડતી, આરોગ્ય મંત્રીના આરોગ્યની ચિંતા, આરોગ્ય મંત્રીનું પોતાનું આરોગ્ય સારું નતું એવા આપણા આરોગ્ય મંત્રી અને આપણા ગૃહમંત્રી. આપણે વાત કરીએ, મોટી મોટી ભાકા ફોજદારી થાય. એ વાહન વ્યવહાર મંત્રી પણ હતા, તો વાહન વ્યવહાર મંત્રી હતા તો કહેવાનું કે આ નસવાડી તાલુકાના બાળકોને આજે વખત ક્વાંટની એક સારામાં સારી બસ ચાલુ કરીને બતાડો ને. બહુ સ્ટેજ ઉપર જઈને ભાકા ફોજદારી કરો છો, બહુ રીલો બનાવવાનો શોખ છે, તો એક વખત જઈ અને કોને તમારા અધિકારીઓ તો માનવા તૈયાર નથી, અધિકારીઓ કોઈને ગાંઠતા નથી. મિત્રો, આ આપણી કરુણતા છે, આ વેદના છે, આ પીડા છે કે છેલ્લા 78 વર્ષ થઈ ગયા. વિચારો, આ નસવાડીનું જ ગામ, આ છેવાડાનું ગામ, હમણાં જ આજથી 2 દિવસ પહેલા જ એક વિડીયો તમે જોયો હશે, કુપા ગામનો જોયો ને? બાજુનું જ ગામ ને, છેવાડાના ડુંગરનું ગામ. ત્યાં એ ગામની અંદર કોઈ સુવિધા નહીં, કોઈ રોડ નહીં, કોઈ બસ ત્યાં સુધી પહોંચે નહીં. 108 વાળાને ફોન કરીએ તો કે આગળના ગામ સુધી આવી જાઓ. કેમ? તો કે રોડ નથી. અને એ બેનને જે પ્રસૂતિની પીડા ઉપડી હતી તેને જોલીમાં લઈ અને 3 કિલોમીટર સુધી હાલી અને લાવવા પડે છે. સાચું બોલું છું, ખોટું બોલું છું? સાચું ને? આ કુપા ગામની આજ ઘટના 3 દિવસ પહેલાની છે ને? એટલે આપણે કોને ચૂંટીને મોકલા જીતો? વિચારો, છેલ્લા 78 વર્ષથી જે એક સારો રોડ બનાવી નથી શકતા. અને આ વર્ષે કેટલા રૂપિયાની ગ્રાન્ટ આવી ખબર? નસવાડીમાં, આ છોટાઉદેપુરમાં માર્ગ અને મકાન વ્યવહારમાં મેં આરટીઆઈ કરી 300 કરોડ રૂપિયાની. કેટલા? 300 કરોડ રૂપિયા આખલાઓ ચરી ગયા. તમારો રોડ એ આખલાઓ ચરી ગયા. એ આખલાઓને હવે ઉખાડીને ફેંકો
હવે એક ચેતર વસાવાથી કશું નહીં થાય. હવે તમામ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત, તમામ નગરપાલિકાઓની અંદર આપણે ઘરે ઘરે ચેતર વસાવા જોશે ને? કેમ કે चेतर છે चेतर. नाम सुन के फ्लावर समझा था क्या? फ्लावर नहीं.